વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7 પ્રત્યાવર્તી પ્રવાહમાં પ્રશ્નોત્તરીની વાત કરીશું. એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેની કળાનો સંબંધ વૈશ્લેષિક ઉકેલ તરીકે મેળવવાની વાત કરેલી છે. હવે અગાઉ આપણે જોયું કે શ્રેણી એસી પરિપથ હોય એલસીઆરનો, તો એના માટે જે સમીકરણ મળે છે વોલ્ટેજનું એ આ રીતે લખાય છે. જોયું કે વીઆર વીસી અને વીઆરનો સરવાળો કરીએ છીએ એટલે આપણને એની કિંમતો ભરતા એલ ડીઆઈ બાય ડીટી પ્લસ આરઆઈ પ્લસ ક્યુ બાય સી બરાબર વી મળે છે. અને આની અંદર આપણે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટીની કિંમત ભરી દઈશું તો આ જે સૂત્ર છે એ આપણને આની અંદર ભરવાથી આ રીતે પ્રાપ્ત થશે. અને આના નંબર આપણે 1 આપી દઈએ તો આ પ્રથમ સમીકરણ જે છે એ આપણે આ રીતે યાદ રાખી લઈશું. બરાબર. હવે તમે જાણો છો મિત્રો કે પ્રવાહ એ વિદ્યુત ભારનો સમયની સાપેક્ષ વિકલનથી મળે છે. એનું ડીઆઈ બાય ડીટી લખ્યું હોય તો વિદ્યુત ભારનું સમયની સાપેક્ષે 2 વખત વિકલન લખી શકાય. તો હવે આ સમીકરણમાં થોડોક સુધારો કરીએ સમીકરણ 1માં, અને જ્યાં આઈ છે તે શું લખી દઈએ ડીક્યુ બાય ડીટી, અને જ્યાં ડીઆઈ બાય ડીટી છે ત્યાં ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર લખી દઈએ તો આવું સમીકરણ પ્રાપ્ત થશે. અને આના નંબર આપી દઈએ 2. હવે આ સમીકરણમાંથી શું કરેલું છે તો એલ વડે ભાગીને સમીકરણ બનાવેલું છે કે ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર વત્તા આર બાય એલ ડી ક્યુ બાય ડીટી વત્તા ક્યુ બાય એલસી ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય એલ સાઇન ઓમેગા ટી. હવે આપણા માટે આ સમીકરણ વિકલ સમીકરણ તરીકે ઓળખાય છે. આ જે નીચેનું સમીકરણ છે અને આ સમીકરણ જે ઉપરનું છે એનો આપણે હવે ઉપયોગ કરવા માગીએ છીએ. સમીકરણ જે 2 લખેલું છે એનો આપણે ઉપયોગ કરવા માગીએ છીએ. તો સમીકરણ 2ની અંદર એક ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર, બીજું ડી ક્યુ બાય ડીટી અને એક ક્યુ, આ 3 સમીકરણ લાવી એની અંદર ભરવા માગીએ છીએ. જોઈએ અહીંયા કે આપણી જોડે બળ પ્રેરિત જે દોલનોનું સમીકરણ છે એ તમારી જોડે ઓલરેડી છે જ. અગાઉ તમે મિત્રો આવું ભણ્યા હતા કે સઆગ માટે વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ 5, આ વિકલ સમીકરણનો ઉકેલ હતો. હવે એની જગ્યાએ બળ પ્રેરિત દોલનો હોય તો સમીકરણ જે છે એ થોડુંક ચેન્જ થાય છે, પણ એનો પણ ઉકેલ આપણને કંઈક આ રીતના સંદર્ભમાં આપણને પ્રાપ્ત થતો જોવા મળે છે. તો અહીંયા સેમ ધારી લો કે આ જે વિકલ સમીકરણ મળેલું છે ક્યુના પદમાં, એનો ઉકેલ ક્યુ બરાબર ક્યુ એમ સાઇન ઓમેગા ટી પ્લસ થીટા છે. આવું આપણે અહીંયા ધારી લઈએ છીએ અને આ ધારણા સાથે આનું વિકલન કરીશું તો આપણને શું મળશે તો કે ક્યુનું વિકલન ડીક્યુ બાય ડીટીની સાપેક્ષમાં કરીશું તો આ પદ તૈયાર થશે. અને ક્યુ એમ અચળ છે એટલે એમના એમ રહેશે. અને સાઇનનું વિકલન શું થાય તો કે સાઇનનું વિધેયનું વિકલન કોસ થાય, સાઇન કોસમાં રૂપાંતરિત થાય. અને અંદર જે પદ આપેલું છે ઓમેગા ટી પ્લસ થીટા, એમાં જે થીટા છે એ અચળ છે પણ ઓમેગા ટીનું વિકલન કરીશું તો ઓમેગા થશે. એટલે આપણને આનું વિકલન મળશે ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ થીટા. ક્યુ એમ એમના એમ મૂકી દીધેલા છે. તો મિત્રો આ તમારે આની અંદર આ બાબત તમારે ધ્યાનમાં લેવાની છે કે વિકલન કરતી વખતે આ વસ્તુ મગજમાં રહેવી જોઈએ. હવે બીજું વિકલન કરીએ તો બીજા વિકલનની અંદર પરિસ્થિતિ તો સેમ, ક્યુ એમ ઓમેગા અચળ છે, કોસનું વિકલન માઇનસ સાઇન થાય એટલે માઇનસ સાઇન લખ્યું, અને સાઇન ઓમેગા ટી પ્લસ થીટા છે બરાબર, એમાં ઓમેગા ટીનું વિકલન ઓમેગા થશે એટલે ફરીથી અગેન ઓમેગા વડે ગુણાશે પદ, એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ઓમેગા સ્ક્વેર થઈ જાય છે. બરાબર. તો ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર બરાબર માઇનસ ક્યુ એમ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ થીટા. હવે આ જે પદ મળેલું છે આ પદ 3, 4 અને 5માં મળેલા જે પદો છે એની કિંમત આપણે અગાઉ જે સમીકરણ લાવેલા છીએ, સમીકરણ આજે તમને અહીંયા કહ્યું હતું આ સમીકરણની વાત કરું છું, આની અંદર ભરી દઈએ તો ડી સ્ક્વેર ક્યુ બાય ડીટી સ્ક્વેર જોડે એલ ગુણાયેલો છે, ડી ક્યુ બાય ડીટી જોડે આર ગુણાયેલો છે, અને ક્યુ બાય સીમાં ભાગાકારમાં સી છે. બાકીની કિંમતો એમના એમ રાખી એને ભરી દઈએ આપણે તો આ રીતે મળશે
સમીકરણ 2માં 3, 4 અને 5ના મૂલ્યો મૂકીશું તો આપણને આ રીતનું એક સમીકરણ તૈયાર થતું જોવા મળશે. હવે આ જે સમીકરણ મળેલું છે એમાં તમે બરાબર ધ્યાનથી સમજશો તો પહેલું પદ હતું એલ d2q/dt². તો એમાં આપણને મૂકી દેવાની છે જે કિંમત લાઈન મૂકેલી હતી. તો અહીંયા એલ વચ્ચે મૂકેલો છે, આજે આગળ હતો એ, અને કિંમત ભરી દીધી d2q/dt²ની. તો આવું સમીકરણ બનશે -qm ω² L sin ωt + θ. બીજા નંબરે જે પદ હતું એની અંદર r × dq/dt હતું. તો dq/dtની જગ્યાએ આપણે qm cos ωt + θ ભરી દઈએ, r ગુણાયેલા હતા. એ જ રીતે છેલ્લું સમીકરણ હતું એમાં q/c હતું. તો q/cમાં qની જગ્યાએ qm sin ωt + θ ભરી દીધું અને ભાગાકારમાં cm ના એમ, અને જમણી બાજુ જે છે vm sin ωt હતું એ એઝ ઇટ ઇઝ લખી નાખ્યું. તો આ રીતે પ્રથમ સમીકરણ જે હતું, બીજા નંબરનું સમીકરણ હતું એ હવે કિંમતો ભર્યા પછી રૂપાંતરિત થઈ ગયું. આટલું કર્યા પછી મિત્રો દાખલો અથવા થિયરીમાં પ્રશ્ન પૂછાય તો સંપૂર્ણ મેથેમેટિક્સ જ અહીંયા યુઝ કરેલું છે. એટલે અહીંયા એક વખતે તમે વિકલ સમીકરણ સુધી પહોંચી ગયા પછી તમારે ઉકેલની કિંમતોનું વિકલન કરીને જવાબો લાવવાના છે. એટલે પૂછાય પ્રશ્ન તો મેથેમેટિક્સ આવડતું હોય એના માટે એકદમ સિમ્પલ પ્રશ્ન છે. હવે શું કરેલું છે તો તમે જોઈ શકો છો કે qm × ઓમેગાના 12 કાઢી લીધા, કોમન કાઢી લીધા. એટલે આમાંથી અને આમાંથી. હવે ના હોય ને 12 કાઢીએ તો ગુણવા પડે, આટલું યાદ રાખીશું. એટલે અહીંયા કોમન કાઢીએ તો ભાગાકારમાં મૂકવા પડે, બરાબર, ગુણી અને પછી ભાગીને એટલે પછી કોમન નીકળે. તો અહીંયા qm × ઓમેગા કાઢી લીધા તો અહીંયા શું વધ્યું તો કે અહીંયા વધશે ઓમેગા એલ, એટલે -L ઓમેગા કૌંસમાં sin ωt + θ હતું એમના એમ, વત્તા અહીંયા શું વધશે તો r × cos ωt + θ, અને અહીંયા શું વધશે તો ઓમેગા વડે ગુણ્યા ઓમેગા વડે ભાગ્યા એટલે ભાગાકારમાં 1/ωc અને sin ωt + θ. બરાબર, અહીંયા કૌંસ પૂરો થઈ જશે. બાજુમાં તો જે હતું એમના એમ vm sin ωt. બરાબર, તો qm × ઓમેગાને આપણે શું કરી દીધા 12 કાઢી દીધા. એટલે અહીંયા આ કૌંસ સમજવાનો છે તમારે, આ રીતે છે. હવે આટલું કર્યા પછી બીજું એક કામ કરીએ સાથે સાથે કે આ જે પદો છે એને થોડાક વ્યવસ્થિત રીતે ગોઠવી કાઢીએ. તો qm × ઓમેગા એમના એમ કૌંસની અંદર આ પદને પહેલાં મૂકી દીધું એટલે r cos ωt + θ. આ પદને બીજા નંબરે ગોઠવ્યું એટલે 1/ωc sin ωt + θ, અને માઇનસવાળું પદ હતું એને છેલ્લે ગોઠવ્યું ωL sin ωt + θ. અને અહીંયા પણ આ રીતે કૌંસ છે. સારું, જમણી બાજુ એમને એમ vm sin ωt. આટલું કર્યા પછી આપણે એક કામ અહીંયા કરવા માગીએ છીએ. હવે આના માટે તમારે થોડુંક આગળનો જે પોર્શન ભણેલા છો એનો અહીંયા ઉપયોગ કરવાનો થાય. તો અહીંયા આ જે પદ છે આમાં તમે જોઈ શકો છો કે sin ωt + θ, sin ωt + θ બેમાં છે. અહીંયા છે 1/ωc, અહીંયા છે ωL. તો તમે મિત્રો આવું આગળ ભણ્યા હતા કે 1/ωc એ XC બતાવે છે, જેને આપણે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ કહીએ છીએ, અને ωL એ XL બતાવે છે. તો આ બે પદો જે છે એ અહીંયા ભરી દઈએ અને એને sin ωtને કોમન કાઢી લઈએ. તો પાછળના જે બે સ્ટેપ છે આ બંને સ્ટેપોમાંથી sin ωt + θ કોમન નીકળી ગયું અને XC - XL લખી શકાય. 1/ωcની જગ્યાએ XC મૂકી દીધા અને ωLની જગ્યાએ XL મૂકી દીધા. તો આવું એક પદ અહીંયા તૈયાર થયું, જોઈ શકાય છે. આ કૌંસમાં આ પદ મળ્યું અને આ બાજુનું એઝ ઇટ ઇઝ vm sin ωt. હવે આને રૂપાંતરિત કરી z વડે ગુણી અને ભાગવાની પ્રક્રિયા આપણે અહીંયા કરવા માગીએ છીએ. તો આ જે સમીકરણ છે આ સમીકરણને z વડે ગુણી z વડે ભાગી નાખીએ તો શું થશે તો પ્રથમ પદની અંદર આગળ z વડે ગુણાય તો અહીંયા હવે આવું કેમ કરવું પડે તો મિત્રો આગળ આપણે એક બાબત જોઈ કે આ રીતના આ પોઝિશન આપણને મળતી હોય, અહીંયા જે ખૂણો બને છે બરાબર, તો tan θ sin θ અને cos θ, તો આના આપણે z કહેતા હતા, આના r કહેતા હતા, અને આ જે મળે છે એને XC - XL તરીકે ઓળખતા હતા.
બરાબર. તો એની ઉપરથી આપણે આ બાબત સમજવા માગીએ છીએ. આને ફાઈ તરીકે ઓળખતા હતા. આ જે છે એને ખૂણો ફાઈ કહેતા હતા. તો આર બાય ઝેડ ક્યારે મળે? તો આર બાય ઝેડ મેળવવું હોય તો ભાગાકારમાં ઝેડ હોવો જોઈએ. અને એ શું આપે? તો ખૂણાની પાસેની બાજુ છે અને ભાગાકારમાં કર્ણ છે, તો કોસ આપે. પછી એક્સી માઇનસ એક્સએલ બાય ઝેડ લઈએ તો એ સાઇન આપે. તો આ બધાનો ઉપયોગ કરવા માટે આપણે શું કરીશું? ઝેડ વડે ગુણતા અને ઝેડ વડે ભાગતા. તો પહેલા પદમાં આર બાય ઝેડ થઈ ગયું, બીજા પદની અંદર એક્સી માઇનસ એક્સએલ બાય ઝેડ થઈ ગયું, અને છેલ્લું જે પદ છે એમાં ભાગાકારમાં ઝેડ આવી ગયું અહીંયા. તો પદ રૂપાંતરિત થઈ ગયું. હવે મિત્રો આર બાય ઝેડની જગ્યાએ શું લખાય? તો આકૃતિ ઉપરથી જો આ ખૂણો ફાઈ હોય અને અહીંયા કોસ ફાઈનું સૂત્ર લખીએ તો શું થાય આકૃતિ ઉપરથી? તો કે કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ ભાગ્યા કર્ણ આર બાય ઝેડ. એટલે આની ઉપરથી આની જગ્યાએ કોસ ફાઈ લખી દીધું, એ જ રીતે આની જગ્યાએ સાઇન ફાઈ લખી દીધું, અને પછી આપણે એનું સાદરૂપ આપી દઈએ. તો મિત્રો આ બાબત તમારે અહીંયા ધ્યાનથી સમજી લેવાની છે કે આ ક્યાંથી આવે છે. અને આકૃતિ ઉપરથી એક્સી માઇનસ એક્સએલ બાય આરની જગ્યાએ ટેન ફાઈ પણ લખાય, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આ સૂત્રો ઓલરેડી આગળ આવી ગયેલા છે, અહીંયા આપણે એનો ઉપયોગ કરવા માગીએ છીએ. હવે તમારી જોડે શું થયું? તો સી એસ એસ. તો આપણે આગળ જોયું કે કોસ આલ્ફા માઇનસ બીટા હોય તો એની જગ્યાએ શું લખાય છે? કોસ આલ્ફા માઇનસ બીટાની જગ્યાએ આપણે શું લખીએ છીએ? તો તમારી જોડે ઓલરેડી જે સૂત્રો છે ત્રિકોણમિતિના એનો આપણે અહીંયા ઉપયોગ કરવા માગીએ છીએ. તો એ સમીકરણની અંદર ઉપયોગ કરતાં પહેલાં તમે આ સૂત્ર જાણો છો. કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા હોય તો શું લખાય? તો કે કોસ આલ્ફા માઇનસ બીટા. આ ત્રિકોણમિતિની અંદર આ આવે છે, બરાબર. તો એનો અહીંયા ઉપયોગ કરી. હવે આપણી જોડે આવું થઈ ગયેલું છે, સાઇનવાળા બે પદો ભેગા છે, કોસવાળા બે પદો ભેગા છે. તો આની જગ્યાએ શું લખાય? ઓમેગા ટી પ્લસ થીટા કોસ ફાઈ છે. તો આની જગ્યાએ જો તમે આવું લખતા હોય કોસ આલ્ફા માઇનસ બીટા, તો આની જગ્યાએ શું લખાય? ક્યુ એમ ઓમેગા ઝેડ કોસ ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાઈ. બરાબર. ઓમેગા ટી પ્લસ થીટા હતું આલ્ફાની જગ્યાએ અને ફાઈ હતું બીટાની જગ્યાએ. તો કોસ ઓમેગા ટી પ્લસ થીટા માઇનસ ફાઈ. અને ડાબી બાજુ એ પ્રમાણે લખ્યા પછી જમણી બાજુનું પદ એમના એમ મૂકી દઈએ. તો હવે તમારી જોડે આ એક ઇક્વેશન તૈયાર થયું. આ સમીકરણ જે મળેલું છે, આ સમીકરણની અંદર હવે થોડોક ફેરફાર કરવા માગીએ છીએ. મિત્રો અગાઉ આપણે એવું ભણ્યા કે થીટાનો જે જવાબ છે એ ફાઈ માઇનસ પાય બાય 2 જેટલો હોય છે. તો અહીંયા થીટા માઇનસ ફાઈ કરીએ તો શું બને? માઇનસ પાય બાય 2. અને આ કિંમત ઉપરોક્ત સમીકરણની અંદર ભરી દઈએ થીટા માઇનસ ફાઈની જગ્યાએ. તો અહીંયા માઇનસ પાય બાય 2 થીટા માઇનસ ફાઈની જગ્યાએ શું કરી શકાય? લખી શકાય. એ કિંમત અહીંયા ભરી દીધી અને આ બાજુનું પદ જમણી બાજુનું એઝ ઇટ ઇઝ લખી નાખ્યું. તો હવે જે સમીકરણ તૈયાર થયેલું છે એના ઉપર ધ્યાન આપીએ તો કોસ ઓમેગા ટી પ્લસ માઇનસ પાય બાય 2. આ જે કૌંસવાળું પદ છે એની જગ્યાએ શું લખાય? તો કે એની જગ્યાએ તમે સાઇન ઓમેગા ટી લખી શકો. ત્રિકોણમિતિનો જે ઓલ એસ ટી સીનો નિયમ છે એનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા ઓલ એસ ટી સી. અને બીજી વસ્તુ ત્યાં તમે 90 પ્લસ થીટા હોય તો વિધેય બદલાય છે, એટલે સાઇન હોય તો કોસ થાય, કોસ હોય તો સાઇન થાય. તો એનો પણ આપણે અહીંયા ઉપયોગ કરેલો છે. તો કોસની જગ્યાએ સાઇન કરી નાખ્યું કારણ કે અહીંયા પાય બાય 2 છે. તો આ બધી બાબતો અહીંયા એડ કર્યા પછી આપણને કંઈક આવું સમીકરણ મળે છે. ક્યુ એમ ઓમેગા ઝેડ સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. ચલો બંને સાઈડે સાઇન ઓમેગા ટી છે નીકળી જશે. તો આવું સમીકરણ તૈયાર થયું. વીએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એમ ઓમેગા ઝેડ. અને આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર થોડોક ફેરફાર કરીએ. ફેરફાર એ રીતનો છે કે જે અગાઉ આપણે શીખ્યા હતા એનો અહીંયા થોડોક ફરીથી ઉપયોગ કરીએ. મિત્રો આપણને ખબર છે કે આઈ બરાબર ક્યુ બાય ટી છે, અને આ ક્યુ બાય ટીમાં ટી એ સમય છે અને ક્યુ એ વિદ્યુત ભાર છે. હવે આ પ્રવાહ જે છે એને 1/t શું કહેવાય? તો ફ્રીક્વન્સી કહી શકાય. તો અહીંયા ફ્રીક્વન્સી જે છે એ માની લો કે ઓમેગા છે. તો આ સમીકરણ જે છે એને કન્વર્ટ કરીને આવું લખી શકાય આઈ એમ ઇન્ટુ ઝેડ.
QM ઇન્ટુ ઓમેગા છે એની જગ્યાએ QM આની જગ્યાએ તમે લખી દો કે QM ઇન્ટુ ઓમેગા. તો I એ QM ઇન્ટુ ઓમેગા જેટલા થાય છે, તો આ QM છે તો અહીંયા IM લખેલું છે. તો આ રીતે તમે VM બરાબર IMZ સમીકરણ મેળવો છો. અને હવે આ જે સમીકરણ છે એની અંદર આપણે આ જે કિંમતો મૂકીને સાદુરૂપ આપી દઉં એ રીતે જ અહીંયા એનું વિકલન કરી આઈનો જવાબ લાવીએ તો I બરાબર dQ/dt બરાબર d/dt ઓફ QM સાઇન ઓમેગા t પ્લસ થીટા, અને આનું સાદુરૂપ આપીશું તો આપણને QM ઓમેગા કોસ ઓમેગા t પ્લસ થીટા મળે છે, જે I બરાબર IM કોસ ઓમેગા t પ્લસ થીટા તરીકે લઈ શકાય છે. બરાબર, કારણ કે QM ઇન્ટુ ઓમેગા એ આપણને ફરીથી IM આપે છે. તો આ બે સમીકરણ જે બનેલા છે, હવે કોઈ એમ કે અહીંયા સાઇનવાળું પદ લખવું હોય તો લખાય, લખી શકાય. બરાબર, કે I બરાબર IM સાઇન ઓમેગા t પ્લસ 5 લખી શકાય, કારણ કે થીટાની કિંમત તમે 5 - π/2 ભરશો એટલે આવું સમીકરણ પણ તૈયાર થઈ જશે. એટલે આ બધી બાબતો મેથેમેટિકલ સ્ટેપો એકબીજામાં રૂપાંતરિત કરવાની છે. તો આટલું કરશો એટલે આવું સમીકરણ તૈયાર થશે. અને હવે મિત્રો IM બરાબર VM/Z, આવું આપણે I બરાબર V/Z લખીએ છીએ. તો એમ છે તો અહીંયા પણ શું આવવાનો? એમ આવવાનો. તો એ જ રીતે અહીંયા IMનું સમીકરણ બનાવ્યું, અને આ સમીકરણ જે બનેલું છે એની અંદર tan ઇન્વર્સ XC - XL/R આ જે સમીકરણોનો આપણે અહીંયા ઉપયોગ કરીશું, બરાબર, એક્ઝામ્પલ ગણવા માટે. તો IMનું સમીકરણ આપણને આ રીતે વૈશ્વિક ફોર્મમાં મળે છે. બરાબર, આ બંને ઉકેલો, બંને રીતે મેળવવામાં આવતા ઉકેલો આપણને એક સરખા મળે છે. તો આ ઉકેલ આપણને આ રીતે મેળવવાના કે તો આપણે આને મેળવીશું. બરાબર, તો આ પ્રશ્ન આ પૂરો થઈ જાય છે. ફરીથી 3 ગુણમાં પૂછી શકાય એ રીતનો પ્રશ્ન છે. બધું મેથેમેટિકલી તારવવાનું છે, એટલે આને છોડી ના દેવાય પરીક્ષામાં પૂછાય તો. ખ્યાલ આવે છે? સારું, આના પછીની વાત કરીએ આપણે અનુનાદની ઘટનાની. મિત્રો, આપણે અગાઉ અનુનાદની વાત કરી 11મા ધોરણમાં. એના ઉપરથી અહીંયા આ ચેપ્ટરની અંદર એક બીજો પ્રશ્ન આપેલો છે. LCR શ્રેણી એસી પરિપથ માટે અનુનાદ સમજાવો અને તેના ઉપયોગો લખો. તે કેવા પ્રકારના પરિપથમાં શક્ય છે? તો હવે આના માટે આપણે અહીંયા થોડીક બાબત સમજીએ. અનુનાદ એટલે શું? તો અગાઉ આપણે જોયું કે તંત્ર કોઈ પ્રાકૃતિક આવૃત્તિથી દોલનો કરતું હોય અને એના ઉપર બાહ્ય બળ લગાડવામાં આવે તો પ્રાકૃતિક દોલનો નાશ પામે અને તંત્ર એ એમ કહી શકાય કે બાહ્ય બળની અસર હેઠળ દોલનો કરવાનું ચાલુ કરે. તો એ પરિસ્થિતિમાં દોલન થતા હોય એવા તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ અને બાહ્ય આવર્તક બળની આવૃત્તિ જ્યારે સમાન બને અથવા એકબીજાની નજીક પહોંચે તો તંત્રના દોલનોનો કંપિસર ખૂબ જ વધી જાય છે. તો આ કંપિસર મહત્તમ બનવાની જે ઘટના છે એને આપણે અનુનાદ તરીકે ઓળખીએ છીએ. તો આવા ઉદાહરણોની વાત કરીએ તો અગાઉ આપણે જોયું કે અનુનાદના કારણે પુલ તૂટી જતા હતા. કોઈ વિદ્યાર્થી, કોઈ વ્યક્તિ છે એ હિંચકો ખાતો હોય અને હિંચકો ખાતી વખતે એ પગથી એના નીચેના ભાગ સાથે ઝોલા લેવા માટે બળ લગાડે તો આ બળના કારણે હિંચકાનો કંપવિસ્તાર જે છે એટલે હિંચકાની જે આપણે એમ કહી શકીએ કે જે ગતિ છે એ ઝડપી બને છે અને એના કારણે હિંચકો ખૂબ લાંબા વિસ્તારની અંદર ફેલાય છે. તો આ જે બાબત છે એના આપણે હિંચકાનો કંપવિસ્તાર મોટો થયો એમ કહી શકાય અને એ અનુનાદની ઘટના તરીકે લઈ શકાય. તો આવું જ LCR શ્રેણી એસી પરિપથમાં પણ જોવા મળે છે. તો LCR શ્રેણી એસી પરિપથની અંદર જ્યારે વહેતો પ્રવાહ એ વધી જાય, મહત્તમ થઈ જાય તો આ જે ઘટના છે એને આપણે અહીંયા અનુનાદ તરીકે ઓળખીશું. તો LCR શ્રેણી એસી પરિપથમાં અનુનાદ ક્યારે સર્જાય છે? તો LCR શ્રેણી એસી પરિપથમાં મળતો જે પ્રવાહ છે એનો કંપવિસ્તાર મેક્સિમમ થઈ જાય તો એ વખતે આપણને એમ કહી શકાય કે એ અનુનાદ થયો કહેવાય. તો હવે મિત્રો આપણે અગાઉ અનુનાદની વાત જે કરી એ પ્રમાણે અહીંયા કંપવિસ્તારનું જે સૂત્ર છે પ્રવાહ માટે, મહત્તમ પ્રવાહ IM બરાબર VM/Z છે અને ઝેડની જગ્યાએ કિંમત ભરી દીધી VM/વર્ગમૂળમાં R² + XC - XL². આ જે કિંમત મૂકેલી છે એમાં XC અને XLની જગ્યાએ શું મૂકી શકાય? તો કે 1/ωc અને ωL, એટલે એ કિંમતો અહીંયા ભરી દીધી.
તો આઈ એમ બરાબર વીએમ ભાગાકારમાં આર સ્ક્વેર પ્લસ 1/ωc માઇનસ ઓમેગા એલ. હવે ભાગાકારવાળું જે પદ છે એ ક્યારે નાનું બને? તો કે પાછળનો જે ભાગ છે એક્સી અને એક્સએલ વાળો એ 0 થઈ જાય. બીજી વસ્તુ, પ્રવાહ મોટો મેળવવો છે તો ભાગાકારવાળું પદ નાનું મળવું જોઈએ. ભાગાકારમાં જે પદ છે તો ઓછામાં ઓછું કેટલું મળે? તો કે આર. અને આર ક્યારે મળે ભાગાકારનું પદ? તો ઝેડનો જવાબ આર ક્યારે થાય? જ્યારે ઓમેગા એલ અને 1/ωc નો જવાબ સરખો થાય ત્યારે. તો અહીંયા આ જ બાબત તમારે ધ્યાનમાં લેવાની છે કે ઇમ્પિડન્સ ઝેડનો જવાબ શક્ય એટલો નાનો ક્યારે બને? તો કે એક્સી બરાબર એક્સએલ હોય ત્યારે. અને આ વખતે પ્રવાહના કંપવિસ્તારનું મૂલ્ય શું થવાનું છે? મોટું થવાનું છે. તો અહીંયા પ્રવાહનો જે કંપવિસ્તાર છે એ મેક્સિમમ બનશે અને મહત્તમ મૂલ્ય મળે તો અનુનાદ થયો કહેવાય. તો હવે અનુનાદની શરત મેળવવી છે. અનુનાદ કઈ પરિસ્થિતિમાં થાય? તો એક્સી બરાબર એક્સએલ લઈએ એટલે કે 1/ωc એ ઓમેગા એલ 0 જેટલા થાય. અહીંયા ઓમેગા 0 શબ્દ એટલા માટે વાપરવામાં આવે છે કે આ આવૃત્તિ જે છે એ અનુનાદી આવૃત્તિ છે. બરાબર. તો હવે આનું એક સ્ટેપ સાદરૂપ આપીએ. ઓમેગા 0 અહીંયા ઉપર લઈ જઈએ તો ઓમેગા 0² બરાબર 1/LC લખાય અને વર્ગમૂળમાં લખીશું તો એ જવાબ આપણને ઓમેગા 0 બરાબર √LC. બરાબર. તો આ રીતે તમને ઓમેગા 0નો જે જવાબ મળે છે જેને અનુનાદી આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને આટલી આવૃત્તિ માટે જે કંપ વિસ્તાર છે એ મહત્તમ બને છે. હવે આ જે સૂત્રો છે આપણી જોડે એનો અહીંયા ઉપયોગ કરી આલેખની ચર્ચા કરવા માગું છું. મિત્રો, અનુનાદ માટેનો એક આલેખ અહીંયા દોરેલો છે. અનુનાદી આવૃત્તિનો પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ બને ત્યારે VM/R થાય છે. આઈનો જવાબ VM/R તરીકે લઈ શકાય છે ઝેડની જગ્યાએ. હવે આકૃતિમાં L બરાબર 1 મિલી હેનરી અને C બરાબર 1 નેનો ફેરાડે તથા અવરોધ આરના બે મૂલ્યો 100 ઓહ્મ અને 200 ઓહ્મ માટે RLC, અહીંયા LCR પણ બોલી શકાય, શ્રેણી પરિપથમાં ઓમેગા અને IMમાં થતા ફેરફારો દર્શાવે છે. અહીં VM બરાબર 100 વોલ્ટ અને ઓમેગા 0 બરાબર 1 × 10⁶ રેડિયન પર સેકન્ડ અનુનાદી આવૃત્તિ માટે કંપવિસ્તાર મહત્તમ છે અને અનુનાદની સ્થિતિએ I બરાબર VM/R છે. R બરાબર 100 માટે અને R બરાબર 200 માટે મળતા કંપવિસ્તારની અહીંયા ચર્ચા કરવાની વાત છે. અહીંયા લખેલું છે કે કંપવિસ્તાર બમણો હોય છે. હવે આ આકૃતિ આપણે અહીંયા સમજીએ તો આકૃતિની અંદર અહીંયા જે આલેખ આપેલો છે, આલેખની અંદર તમે જોઈ શકો છો કે રેઝિસ્ટન્સ નાનો હશે. નાનો એટલે R1 <R2. આ આકૃતિમાં અહીંયા લખેલું છે કે R1 કરતાં R2 નાના હોય ત્યારે. બરાબર. R1 કરતાં R2 મોટા હોય એટલે R1 <R2. તો આ પરિસ્થિતિમાં જે ગ્રાફ મળે છે એ આપણને આ રીતે પ્રાપ્ત થતો જોવા મળે છે. આ જે ગ્રાફ છે આ રીતે, અને બીજો જે ગ્રાફ છે એ આ રીતે પ્રાપ્ત થતો જોવા મળે છે. તો આ રીતના જે બે ગ્રાફો અહીંયા આપેલા છે, પ્રથમ અને દ્વિતીય, એમાં જોઈ શકાય છે કે રેઝિસ્ટન્સની જે કિંમત ઓછી હશે તો પ્રવાહ વધારે મળે છે. અને અહીંયા મેક્સિમમ પ્રવાહનું મૂલ્ય 0.5 મળ્યું, અહીંયા 1 મળ્યું, એટલે પ્રવાહ કેવો થયો કહેવાય? બમણો થયો કહેવાય. એટલે રેઝિસ્ટન્સ સાથે પ્રવાહમાં આપણને અહીંયા ફેરફાર જોવા મળે છે. અને એક્ઝેક્ટલી અડધો રેઝિસ્ટન્સ હોય તો એના કરતાં વધારે બમણો રેઝિસ્ટન્સ હોય તો પ્રવાહ અડધો થઈ જાય છે. એટલે અહીંયા 1 એમ્પિયર અને 0.5 જે એમ્પિયર છે પ્રવાહો એ R1 અને R2ના જે જવાબો 100 ઓહ્મ અને 200 ઓહ્મ છે એના માટે આપેલા છે. અને આ જે સિચ્યુએશન મળે છે અહીંયા જ્યારે પ્રવાહ કેવો થઈ જાય છે? મહત્તમ. આ મહત્તમ થવાની જે ઘટના છે એને આપણે અનુનાદની સ્થિતિ કહીએ છીએ. ઓમેગા બરાબર ઓમેગા 0 અને ઓમેગા F બાહ્ય ફોર્સ વડે બંનેની કિંમતો કેવી થઈ જાય? સરખી થઈ જાય છે. તો આ આલેખ આપણને આ રીતે અનુનાદીય વક્ર તરીકે ઓળખવામાં આવે છે. અને આ આલેખ આપણને આ રીતનો બે અક્ષો લઈએ તો એક બાજુમાં પ્રવાહ છે અને બીજી બાજુમાં એના માટે કોણીય આવૃત્તિ છે. તો આ આલેખ એ રીતે તમારે ધ્યાનમાં લેવાનો છે. હવે આપણે આ અનુનાદ જે ઘટના બને છે એ પરિપથનો ઉપયોગ ક્યાં કરીએ છીએ?
અનુનાદની ઘટનાનો આપણે ઉપયોગ ક્યાં કરવાની જરૂરિયાત પડે છે? મિત્રો, આપણે અનુનાદની જે ઘટના છે એનો આપણા રોજિંદા જીવનમાં ક્યાં ઉપયોગ કરીએ છીએ? તો એ બાબત અહીંયા સમજી લેવા જેવી છે. ઘરે આપણે રેડિયો અને ટીવીનો જે ઉપયોગ કરીએ છીએ એનું ટ્યુનિંગ કરવામાં આવે છે. ટ્યુનિંગ કરવું એટલે અહીંયા પરિપથની અંદર કોઈ ચોક્કસ ફ્રીક્વન્સી સેટ કરવી. દાખલા તરીકે તમે FM રેડિયો સાંભળો છો, તો FM રેડિયોની અંદર કોઈ ચોક્કસ પ્રોગ્રામ સાંભળવા માટે, દાખલા તરીકે માની લો કે વિવિધ ભારતીનો પ્રોગ્રામ છે, તો એ 98 મેગાહર્ટ્ઝ આવૃત્તિ ઉપર આવતો હોય, તો પછી એ આવૃત્તિ આપણે શું કરવી પડે? સેટ કરવી પડે. અને એ આવૃત્તિ આપણને વિવિધ ભારતી સંભળાય. પણ રેડિયો મિર્ચી સાંભળતા હોય તો એના માટેની આવૃત્તિ જુદી હોય. એટલે પર્ટિક્યુલર આવૃત્તિ સેટ કરીએ ત્યારે આપણને ચોક્કસ પ્રોગ્રામ સંભળાય છે. તો આના પાછળનું કારણ એ છે કે ઓમેગા એલ અને 1/ωc ની જે આવૃત્તિઓ છે એમાં કેપેસિટર બદલવામાં આવે છે, અને કેપેસિટરનું ટ્યુનિંગ કરવામાં આવે તો આ જે આવૃત્તિ સેટ કરી શકાય છે. એટલે અહીંયા કોઈ એક જ નિશ્ચિત રેડિયો સ્ટેશન સાંભળવા માટે આપણે રેડિયો ટ્યુન કરીએ છીએ. ટ્યુનિંગ કરવા માટે કેપેસિટરનું કેપેસિટર એવી રીતે બદલીએ છીએ કે જેથી અનુનાદીય આવૃત્તિનું મૂલ્ય નિશ્ચિત જે સ્ટેશન છે, બરાબર, એના સિગ્નલની આવૃત્તિ જેટલું થાય. અને આ બંને સરખા થશે ત્યારે અનુનાદ થશે, અને અનુનાદ થશે એટલે પ્રવાહનો કંપનવિસ્તાર મહત્તમ બનશે અને પરિપથમાં વહેતો પ્રવાહ મેક્સિમમ થઈ જશે. એલ અને સી બંને હાજર હોય તેવા પરિપથોમાં અનુનાદ થઈ શકે છે. આ બાબત તમારે મગજમાં ફિટ કરવાની છે કે ગમે તે પરિપથમાં નહીં મળે, એલ અને સી બંને હાજર હોવા જોઈએ. LCR હોય તો કંઈ વાંધો નહીં, પણ એલ અને સી બે તો હોવા જોઈએ. એટલે RL અને RC પરિપથ જે છે એમાં અનુનાદ મેળવી શકાતો નથી. અને અનુનાદની સ્થિતિએ કેટલો પ્રવાહ વહે છે? તો એ પ્રવાહ આટલો હોય છે, IM = VM/R જેટલો. મેક્સિમમ પ્રવાહની કિંમત આપણે આ રીતે મેળવી શકીએ છીએ. તો આ થઈ અનુનાદની વાત. અનુનાદ કોને કહેવો, અનુનાદની જે જરૂરિયાત છે એ શું છે, એની ચર્ચા આપણે અહીંયા પૂરી કરી, બરાબર. તો હવે આ જે છે એની મેથેમેટિકલ બાબતો આવે છે, પછી આપણે જોઈશું.